સાવરકુંડલાના શહેરનો પીપરવાડીનો વિસ્તાર છે। મોટા ભાગના રહીશો મારી આજુબાજુમાં ઊભા છે અને ખાસ કરીને મહિલાઓ પણ છે, ભણેલી ગણેલી દીકરીઓ પણ અમારી સાથે છે। 45 વર્ષ જૂનો આ પ્રશ્ન, આ વિસ્તાર જ્યારે વિકસિત થયો હશે ત્યારે ગટરની કોઈ વ્યવસ્થા નહીં હોય અથવા તો હશે તો એના પાણીનો નિકાલ નહોતો। હું એમ માનું છું કે 45 વર્ષના અંતે આ વિસ્તારને આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। હું અભિનંદન આપું આ ખેતરના માલિક પ્રફુલભાઈને કે એમણે પોતાની સંમતિ બતાવી, પોતાના ખેતરમાંથી ગટર એ ચલાવવા માટેની સંમતિ આપી। અને હું એમ માનું છું કે આજના સૌથી મોટા આશીર્વાદ આ મહિલાઓના છે, આ માતાઓના છે, આ બહેનોની શુભેચ્છાઓ છે એ ભાઈને છે કે જેમણે આ લોકોની વેદનાને સમજીને પોતાના ખેતરની અંદર કોઈ પણ શરત વગર આ વિસ્તારની અંદર આ સમસ્યા દૂર થાય એટલા માટે ગટર નાખવા માટેની સંમતિ આપી છે। હું જનપ્રતિનિધિ તરીકે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું। એનો ઋણી એટલા માટે છું કે જે કામ અમે નહોતા કરી શકતા એ કામ એમણે એક નાની સંમતિ આપવાથી આજે એ શરૂ થયું છે અને 6-7 દિવસમાં પ્રશ્નનો ઉકેલ આવશે। હું એનો આભારી એટલા માટે છું અને કાયમ એનો ઋણી એટલા માટે રહીશ, જે એનું કામ હશે એમાં અડધી રાતનો હોકારો હું બનીશ એટલા માટે કે વર્ષો જૂની અમારી બહેનોની આ પીડા છે, એ પીડામાંથી મુક્તિ આપવાનું કામ આ જમીનના માલિકોએ કર્યું।